યાત્રાધામ ડાકોરમાં 77મો પ્રજાસત્તાક પર્વ ભવ્ય રીતે ઉજવાયો। ભવન્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા વહીવટી તંત્ર, સ્થાનિક નાગરિકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું। ગુજરાત સરકારના મંત્રી તથા ખેડા પ્રભારી રમણ સોલંકીએ રાષ્ટ્રધ્વજને સલામી આપી અને પરેડનું નિરીક્ષણ કર્યું। આ પ્રસંગે દેશભક્તિના ગીતો ગુંજ્યા અને પરેડમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો। કાર્યક્રમ દરમિયાન વૃક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ પ્રતિભા દર્શાવનાર વ્યક્તિઓનું સન્માન કરાયું। મંત્રીએ જણાવ્યું કે યાત્રાધામ ડાકોરમાં યાત્રિકોને વધુ સુવિધા મળે તે માટે 125 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે। તેમણે ભારપૂર્વક જણાવ્યું કે યાત્રિકોની સુવિધા સરકારની પ્રાથમિકતા છે। આ પ્રસંગે મોટી સંખ્યામાં નાગરિકો, યાત્રિકો અને પર્યટકો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દેશપ્રેમ અને લોકશાહી મૂલ્યોની ઉજવણી સાથે સફળતાપૂર્વક પૂર્ણ થયો। આજે ખેડા જિલ્લાના ડાકોર મુકામે 77મા પ્રજાસત્તાક દિન પર્વ નિમિત્તે આજે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો જિલ્લા કક્ષાનો। વિશેષ કરીને સૌને આ પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે ડાકોર એ પવિત્ર ભૂમિ અને એમાં જ્યારે ધ્વજવંદન કરવાનો અવસર મળ્યો હોય ત્યારે મારી જાતને વિશેષ ગૌરવ અનુભવું છું। વિશેષ કરીને આવનારા સમયમાં સારો એવો વિકાસ થાય અને આવનાર પ્રવાસીઓની સુવિધા વધે એટલા માટે 125 કરોડ જેટલી રકમની ફાળવણી કરી છે અને આ રકમ દ્વારા ખૂબ આ યાત્રાધામનો વિકાસ થશે, ભૌતિક સુવિધાઓ વધશે અને આવનાર દર્શનાર્થીઓને ખૂબ એની સુવિધાનો લાભ પણ મળશે। અને ખેડા જિલ્લો આમ તો ખૂબ જ સાક્ષર જિલ્લો છે અને સરદાર સાહેબની પવિત્ર ભૂમિ, પરમ પૂજ્ય રવિશંકર મહારાજનું જન્મસ્થાન, આવી ભૂમિનો જ્યારે અવસરે મને ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો છે તે બદલ ફરી એકવાર સમગ્ર જિલ્લાના સૌ પ્રજાજનો, સૌ ભારતવાસીઓને હું મારી શુભકામના વ્યક્ત કરું છું।